નમસ્કાર મિત્રો, અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર એક સફાઈ કર્મચારીને વરસાદમાં ભીની થયેલી નાની ડાયરી મળી. શરૂઆતમાં તેને લાગ્યું કે સામાન્ય ડાયરી હશે, પરંતુ જ્યારે તેણે પહેલું પાનું ખોલ્યું ત્યારે લખેલું હતું, જો હું આ દુનિયામાં ન હોઉં તો મારી છેલ્લી ઈચ્છા જરૂર પૂરી કરજો. ત્યારબાદ જે રહસ્ય ખુલતું ગયું તેણે માત્ર એક માણસ નહીં, આખા એ શહેરનું જીવન બદલી નાખ્યું. અંત સુધી આ વાર્તા જરૂર સાંભળજો, કારણ કે છેલ્લી 5 મિનિટ તમારા દિલને સ્પર્શી જશે. તો મિત્રો, હાર્દિક સોલંકી વાર્તામાં આપનું સ્વાગત છે. તો વાર્તાનું નામ છે નાની ડાયરી. અમદાવાદ જંકશન સાંજના લગભગ 7 વાગ્યા હતા. પ્લેટફોર્મ પર લોકોની ભીડ દરરોજની જેમ ઉમટી રહી હતી. કોઈ ટ્રેન પકડવા દોડી રહ્યું હતું, કોઈ પોતાના સગાની રાહ જોઈ રહ્યું હતું, તો કોઈ થાકેલા ચહેરા સાથે બેન્ચ પર બેઠું હતું. આ ભીડમાં 32 વર્ષનો મહેશ પરમાર પણ હતો. મહેશ રેલવે સ્ટેશન પર સફાઈનું કામ કરતો હતો. છેલ્લા 10 વર્ષથી તે રોજ હજારો લોકોને આવતા જતા જોતો હતો. તેને એક વાત સારી રીતે સમજાઈ ગઈ હતી કે સ્ટેશન પર દરેક ચહેરા પાછળ એક વાર્તા હોય છે. તે દિવસે ભારે વરસાદ પડ્યો હતો. પ્લેટફોર્મ નંબર 4 પર પાણી ભરાઈ ગયું હતું. મહેશ ધીમે ધીમે કચરો ભેગો કરી રહ્યો હતો. અચાનક તેની નજર એક જૂની કાળી રંગની નાની ડાયરી પર પડી. ડાયરી ભીની હતી, પણ અંદરના પાના હજુ પણ બચી ગયા હતા. મહેશે વિચાર્યું કે કદાચ કોઈ મુસાફરની હશે. તેણે આસપાસ ઘણું પૂછ્યું, પરંતુ કોઈએ ડાયરી પોતાની હોવાનું કહ્યું નહીં. તે ડાયરી ઘરે લઈ ગયો. રાત્રે ભોજન કર્યા પછી તેણે ડાયરી ખોલી. પહેલા પાના પર સુંદર અક્ષરોમાં લખેલું હતું, જો આ ડાયરી કોઈ અજાણી વ્યક્તિના હાથમાં પહોંચી હોય તો મારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરજો. મહેશનું દિલ જોરથી ધબકવા લાગ્યું. આગળ લખેલું હતું, મારું નામ આરવ છે. હું અમદાવાદનો રહેવાસી છું. જો હું આ દુનિયામાં ન હોઉં તો કૃપા કરીને આ ડાયરીના છેલ્લા પાના સુધી જરૂર વાંચજો. કદાચ કોઈનું જીવન બદલાઈ જશે. મહેશે એક ઊંડો શ્વાસ લીધો. તો મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આગળના પાનામાં તારીખો હતી, 12 જુલાઈ 2024. આજે ડૉક્ટરે કહ્યું કે મારી પાસે બહુ ઓછો સમય છે. મમ્મીને હજી સુધી કંઈ કહ્યું નથી. તેઓ માને છે કે હું ઓફિસના કામમાં વ્યસ્ત છું. હું રોજ હસું છું, પરંતુ અંદરથી તૂટી ગયો છું. મહેશ વાંચતો ગયો. 18 જુલાઈ 2024. આજે મેં નક્કી કર્યું છે કે મારી પાસે જેટલો સમય બચ્યો છે તેમાં હું 5 એવા લોકોની મદદ કરીશ જેને મારી સૌથી વધુ જરૂર છે. કદાચ એ જ મારી સાચી કમાણી હશે. મહેશને આશ્ચર્ય થયું. આ કોઈ સામાન્ય ડાયરી નહોતી. દરેક પાનામાં આરવે કોઈ અજાણી વ્યક્તિને મદદ કરી હતી. ક્યારેક હોસ્પિટલનું બિલ ભર્યું હતું, ક્યારેક એક ગરીબ બાળકને સ્કૂલમાં દાખલ કરાવ્યો હતો, તો ક્યારેક રસ્તા પર મળેલા વૃદ્ધને વૃદ્ધાશ્રમમાં નહીં, પરંતુ તેમના પરિવાર સાથે ફરી મળાવ્યા હતા. મહેશને લાગ્યું કે તે કોઈ ફિલ્મની વાર્તા વાંચી રહ્યો હોય. પણ પછી એક પાનું આવ્યું. તેમાં ઉપર માત્ર એક જ વાક્ય લખેલું હતું, મારી 5મી અને છેલ્લી ઈચ્છા સૌથી મુશ્કેલ છે. આગળનું આખું એ પાનું ખાલી હતું. મહેશે તરત જ છેલ્લું પાનું ખોલવાનો પ્રયાસ કર્યો, પણ છેલ્લા ઘણા બધા પાના ફાટેલા હતા. જાણે કોઈએ ઈરાદાપૂર્વક ડાયરીનો સૌથી મહત્વનો ભાગ કાઢી લીધો હોય. મહેશ આખી રાત ઊંઘી શક્યો નહીં. તેના મનમાં એક જ પ્રશ્ન હતો, આરવ કોણ હતો અને તેની 5મી ઈચ્છા શું હતી? સવારે તેણે નક્કી કર્યું કે આ ડાયરીના માલિકને શોધ્યા વગર તે શાંતિથી નહીં બેસે. પણ તેને એ ખબર નહોતી કે આ શોધ તેને અમદાવાદના એવા રહસ્ય સુધી લઈ જશે જ્યાંથી પાછા ફર્યા પછી તેનું પોતાનું જીવન પણ ક્યારેય પહેલા જેવું નહીં રહે. બીજા દિવસે સવારે મહેશ સામાન્ય દિવસ કરતાં
વહેલો જાગી ગયો. આખી રાત તેના માથામાં એક જ પ્રશ્ન ફરતો રહ્યો હતો. આરવની 5મી ઈચ્છા શું હતી? તેણે ફરી ડાયરી ખોલી. દરેક પાનું ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. ત્યારે એક પાનાની નીચે પેન્સિલથી લખાયેલું નાનું સરનામું દેખાયું. શાંતિનગર, નવરંગપુરા, અમદાવાદ. મહેશે તરત જ રજા લીધી અને સરનામે પહોંચી ગયો. એક નાનું જૂનું મકાન હતું. દરવાજા પર નામની તકતી હતી, શારદાબેન ત્રિવેદી. મહેશે દરવાજો ખખડાવ્યો. થોડીવાર પછી લગભગ 75 વર્ષના એક વૃદ્ધા બહાર આવી. બોલો બેટા, કોનું કામ છે? મહેશે ડાયરી બતાવી. ડાયરી જોતા જ વૃદ્ધાના હાથ ધ્રુજવા લાગ્યા. આ તો આરવની ડાયરી છે. તને ક્યાંથી મળી? મહેશે આખી વાત કહી. શારદાબેનની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે મહેશને અંદર બોલાવ્યો. ઘરની દિવાલ પર એક યુવાનનો ફોટો હતો. એ જ ચહેરો ડાયરીમાં રાખેલા નાના ફોટા જેવો હતો. આરવ મારો દીકરો નહોતો, શારદાબેન ધીમેથી કહ્યું. તો પછી? મારા દીકરાનો મિત્ર હતો, પણ દીકરા કરતાં પણ વધારે. તેમણે વાત શરૂ કરી. 5 વર્ષ પહેલાં મારા દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યાર પછી મારા ઘરમાં કોઈ આવતું નહોતું. હું સંપૂર્ણ એકલી પડી ગઈ હતી. એક દિવસ અચાનક આરવ આવ્યો અને બોલ્યો, આંટી, આજે પછી તમે એકલા નથી. દર રવિવારે હું તમારી સાથે ચા પીવા આવીશ. અને ખરેખર એક પણ રવિવાર એવો નહોતો ગયો જ્યારે આરવ આવ્યો ન હોય. ક્યારેક દવા લઈને આવતો, ક્યારેક બજારમાંથી શાકભાજી લાવતો, ક્યારેક કલાકો સુધી માત્ર વાતો કરતો. શારદાબેન બોલતા બોલતા રડી પડ્યા. પણ એક દિવસ એ આવ્યો જ નહીં. પછી ખબર પડી કે તે ગંભીર બીમારી સાથે લડી રહ્યો હતો. મહેશે પૂછ્યું, શું તેણે ક્યારેય પોતાની બીમારી વિશે તમને કહ્યું હતું? ના, ક્યારેય નહીં. તે હંમેશા હસતો જ રહેતો. એટલામાં શારદાબેન અંદર ગયા અને એક નાનું કવર લઈને આવ્યા. આ કવર આરવે મને આપ્યું હતું. કહ્યું હતું, જો ક્યારેય કોઈ મારી ડાયરી લઈને આવે તો આ કવર તેને આપી દેજો. મહેશનું હૃદય ધબકવા લાગ્યું. તેણે કવર ખોલ્યું. અંદર એક ફોટો હતો. ફોટામાં આરવ 5 અજાણ્યા લોકો સાથે ઊભો હતો. ફોટાની પાછળ લખેલું હતું, આ 5 લોકો મારા જીવનના છેલ્લા દિવસોની સૌથી મોટી કમાણી છે. જો આ શક્ય હોય તો એક દિવસ આ 5ને એક જગ્યાએ જરૂર ભેગા કરજો. સાથે 5 નામ લખેલા હતા, પણ 5મું નામ કાળી શાહીથી સંપૂર્ણ ભૂંસી નાખવામાં આવ્યું હતું. મહેશ ચોંકી ગયો. મહેશે શારદાબેનને પૂછ્યું, આ કોણે ભૂંસ્યું? શારદાબેન આશ્ચર્યથી બોલ્યા, મેં તો ક્યારેય આ લખાણ સાથે છેડછાડ કરી નથી. મહેશે ફરી ફોટો ધ્યાનથી જોયો. 5માંથી 4 ચહેરા સ્પષ્ટ દેખાતા હતા, પણ 5મા વ્યક્તિનો ચહેરો જાણે કોઈએ ઈરાદાપૂર્વક કાપી નાખ્યો હતો. મહેશ હવે સમજી ગયો કે વાત માત્ર એક ડાયરીની નહોતી. કોઈ વ્યક્તિ આરવની છેલ્લી ઈચ્છા દુનિયા સામે ન આવે એ માટે પુરાવા છુપાવી રહ્યો હતો. તેણે નક્કી કર્યું, હવે તે ફોટામાં દેખાતા 4 લોકોને મળશે, કારણ કે કદાચ તેનાથી કોઈ પાસે 5મા માણસનું રહસ્ય હશે. પણ તેને ખબર નહોતી કે આ 4 લોકોમાંથી એક વ્યક્તિ એવું સત્ય કહેશે જે સાંભળીને મહેશના પગ નીચેથી જમીન સરકી જશે. તો મિત્રો, વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો. મહેશે બીજા જ દિવસે ફોટાની પાછળ લખાયેલા પહેલા નામની શોધ શરૂ કરી. નામ હતું ઇમરાન શેખ. સરનામું સારંગપુર, અમદાવાદ. ઘણું પૂછપરછ કર્યા પછી મહેશ એક નાની ચાની લારી સુધી પહોંચ્યો. ત્યાં લગભગ 40 વર્ષનો એક માણસ ચા બનાવી રહ્યો હતો. મહેશે ફોટો બતાવ્યો. ફોટો જોતા જ ઇમરાન થોડી ક્ષણ માટે શાંત થઈ ગયો. આ ફોટો તારી પાસે ક્યાંથી આવ્યો? મહેશે ફરી આખી વાત કહી. ઇમરાને લારી બંધ કરી અને મહેશને બાજુમાં બેસાડ્યો. આરવ,
ભગવાન જેવો માણસ હતો. મહેશે પૂછ્યું, તમે તેને કેવી રીતે ઓળખતા હતા? ઇમરાને લાંબો શ્વાસ લીધો. 5 વર્ષ પહેલાં મારી પત્નીને કિડનીની ગંભીર તકલીફ થઈ હતી. હોસ્પિટલમાં દાખલ હતી. મારી પાસે પૈસા નહોતા. ડૉક્ટરે કહ્યું હતું કે સારવાર બંધ કરવી પડશે. હું હોસ્પિટલની બહાર બેસીને રડી રહ્યો હતો. એ સમયે એક અજાણ્યો યુવાન મારી પાસે આવ્યો. ભાઈ, કેમ રડો છો? તેણે મને પૂછ્યું. મેં એને મારી બધી વાત કહી દીધી. તેણે એક શબ્દ પણ બોલ્યા વગર હોસ્પિટલમાં જઈને આખું બિલ ભરી દીધું. હું તેને પગે પડવા ગયો તો તેણે માત્ર એટલું જ કહ્યું, આજે મારી પાસે પૈસા છે એટલે હું મદદ કરું છું. કાલે તમારી પાસે હશે તો તમે કોઈ બીજા માટે કરજો. એ આરવ જ હતો. ઇમરાનની આંખોમાં આંસુ આવી ગયા. આજે મારી પત્ની જીવતી છે તો માત્ર તેના કારણે. મહેશ મંત્રમુગ્ધ થઈને સાંભળતો રહ્યો. પણ એક વાત મને આજે પણ સમજાતી નથી. ઇમરાન બોલ્યો, કઈ વાત? આરવ દર મહિને એકવાર કોઈ વૃદ્ધ માણસને મળવા જતો હતો. વૃદ્ધ માણસ? હા, શહેરની બહાર આવેલા એક જૂના બંગલામાં. મેં એકવાર પૂછ્યું પણ હતું. ત્યારે તેણે કહ્યું હતું કે મારા જીવનનું સૌથી મોટું અધૂરું કામ એ વ્યક્તિ સાથે જોડાયેલું છે. મહેશના કાન સરવા થઈ ગયા. એ બંગલો ક્યાં છે? ઇમરાને એ કાગળ પર સરનામું લખી આપ્યું. ચાંદખેડા પાસેનો જૂનો શાહ બંગલો. મહેશ તરત જ ત્યાં જવા નીકળ્યો. સાંજ પડી રહી હતી. જૂનો બંગલો વર્ષોથી બંધ પડ્યો હતો. આસપાસ ઘાસ ઉગી ગઈ હતી. મુખ્ય દરવાજા પર મોટું તાળું હતું, પણ બંગલાની પાછળની બારી અડધી ખુલ્લી હતી. મહેશ અંદર ગયો. ઘરમાં ધૂળની જાડી પરત જામેલી હતી. એવું લાગતું હતું કે વર્ષોથી કોઈ આવ્યું જ ન હોય. ત્યારે એક રૂમમાં દિવાલ પર તેની નજર અટકી ગઈ. ત્યાં એક મોટો ફોટો લગાડેલો હતો. ફોટામાં એક વૃદ્ધ માણસ અને તેની બાજુમાં આરવ ઊભો હતો. ફોટાની નીચે એક તારીખ લખેલી હતી, 15 ઓગસ્ટ 2024. મહેશ આશ્ચર્યમાં પડી ગયો. ડાયરી મુજબ તો એ સમય સુધી આરવ ગંભીર બીમારીમાં હતો. તો પછી તે અહીં શું કરતો હતો? એટલામાં તેને પાછળથી કોઈના પગલાંનો અવાજ સંભળાયો. તે ઝડપથી પાછળ વળ્યો. દરવાજા પર એક સફેદ દાઢીવાળા વૃદ્ધ ઊભા હતા. તેમણે મહેશને જોઈને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો, તું પણ આરવની છેલ્લી ઈચ્છા પૂરી કરવા આવ્યો છે? મહેશના હાથમાંથી ડાયરી લગભગ નીચે પડી ગઈ. સામે ઊભેલા સફેદ દાઢીવાળા વૃદ્ધને જોઈને તે એક ક્ષણ માટે ગભરાઈ જ ગયો. તમે મને ઓળખો છો? મહેશે ધીમેથી પૂછ્યું. વૃદ્ધ હળવું સ્મિત કરતા બોલ્યો, ના બેટા, હું તને નથી ઓળખતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી હું એવી જ કોઈ વ્યક્તિની રાહ જોઈ રહ્યો હતો, જેના હાથમાં આ ડાયરી હશે. મહેશ આશ્ચર્યમાં પડી ગયો. તમે કોણ છો? મારું નામ જગદીશ શાહ. આ બંગલો મારો છે. તેઓ મહેશને અંદર લઈ ગયા. એક રૂમમાં જૂનું ફર્નિચર, ધૂળ ચડેલા પુસ્તકો અને દિવાલ પર અનેક ફોટોગ્રાફ હતા. એક ફોટામાં આરવ અને જગદીશભાઈ સાથે હસતા દેખાતા હતા. જગદીશભાઈએ ફોટા તરફ જોયું અને ધીમેથી કહ્યું, આરવે મને જીવન ફરી જીવવાનું શીખવ્યું હતું. મહેશે આશ્ચર્યથી પૂછ્યું, કેવી રીતે? જગદીશભાઈ થોડા સમય માટે મૌન રહ્યા અને પછી બોલ્યા, હું એક સમયનો મોટો બિલ્ડર હતો. પૈસા હતા, નામ હતું, પણ પરિવાર નહોતો. પત્ની અને દીકરો એક અકસ્માતમાં ચાલ્યા ગયા હતા. ત્યારથી મેં દુનિયાથી સંબંધ તોડી દીધો. એક દિવસ આ જ બંગલાના દરવાજા પર એક યુવાન આવ્યો. હું આરવ છું, તેણે કહ્યું. હું ગુસ્સે થઈ ગયો. મેં કહ્યું, મને કોઈની જરૂર નથી. પણ તે દર રવિવારે આવતો રહ્યો. ક્યારેક ચા બનાવી આપતો, ક્યારેક મારી સાથે શતરંજ રમતો,
ક્યારેક માત્ર બેસીને મૌન રહેતો. 6 મહિનામાં તેણે મારી એકલતા તોડી નાખી. મહેશ શાંતિથી બધું સાંભળતો હતો. જગદીશભાઈએ એક કબાટ ખોલ્યું. તેમાંથી એક સફેદ રંગનું કવર બહાર કાઢ્યું. કવર મહેશને આપતા તે બોલ્યા, "આ કવર આરવે મારી પાસે રાખ્યું હતું. એણે મને કહ્યું હતું, જો કોઈ દિવસ મારી ડાયરી લઈને કોઈ આવે તો આ કવર તેને આપજો." મહેશે ધ્રુજતા હાથથી કવર ખોલ્યું. અંદર એક પત્ર હતો. પત્રમાં લખેલું હતું, "જો તમે આ વાંચી રહ્યા છો તો કદાચ હું હવે આ દુનિયામાં નથી. મારી 5મી ઈચ્છા કોઈ એક વ્યક્તિ માટે નથી, આખા શહેર માટે છે." મહેશ ઉત્સુકતાથી આગળ વાંચવા લાગ્યો. અમદાવાદમાં હજારો વૃદ્ધ લોકો એવા છે જેઓ જીવતા હોવા છતાં એકલા છે. મારી ઈચ્છા છે કે મારા મૃત્યુ પછી કોઈ એક વ્યક્તિ દર રવિવારે એક એવા વૃદ્ધને માત્ર 1 કલાક આપે. પૈસા નહીં, માત્ર સમય. જો કોઈ માણસ શરૂઆત કરશે તો બીજા પણ જોડાશે. મહેશની આંખો ભીની થઈ ગઈ. પણ પત્રમનું છેલ્લું પાનું ગાયબ હતું. એવું લાગતું હતું કે ફરી કોઈએ સૌથી મહત્વનો ભાગ કાઢી લીધો હતો. મહેશે તરત જ પૂછ્યું, "આ છેલ્લું પાનું ક્યાં ગયું?" જગદીશભાઈનો ચહેરો ગંભીર થઈ ગયો. તેઓ ધીમેથી બોલ્યા, "તે પાનું મેં નથી કાઢ્યું, પરંતુ મને ખબર છે કે આ એ પાનું કોણ લઈ ગયું." "કોણ લઈ ગયું?" જગદીશભાઈએ એક નામ કહ્યું. એ નામ સાંભળતા જ મહેશ ચોંકી ગયો, કારણ કે એ વ્યક્તિ તો આરવનો સૌથી નજીકનો મિત્ર હતો. એને અત્યાર સુધી મહેશને તેની પર જ સૌથી વધુ વિશ્વાસ હતો. આરવના મિત્રએ છેલ્લું પાનું શા માટે છુપાવ્યું? શું તેમાં કોઈ મોટું રહસ્ય હતું? અને શું મહેશ આખરે આરવની છેલ્લી ઈચ્છા પૂરી કરી શકશે? તો વાર્તાના અંત સુધી જરૂર બન્યા રહેજો. જગદીશભાઈના મોઢેથી નામ નીકળ્યું, નિલય. મહેશ એકદમ ચોંકી ગયો. નિલયનું નામ તો ડાયરીમાં ઘણી જગ્યાએ આવ્યું હતું. આરવ તેને પોતાનો સૌથી વિશ્વાસુ મિત્ર કહેતો હતો. પણ નિલય આવું શા માટે કરશે? મહેશે પૂછ્યું. જગદીશભાઈએ ઊંડો શ્વાસ લીધો. મને પણ એ જ પ્રશ્ન હતો. પરંતુ આરવના અંતિમ સંસ્કારના બીજા દિવસે નિલય અહીં આવ્યો હતો. તેણે કહ્યું કે ડાયરીનો છેલ્લો ભાગ કોઈને બતાવશો નહીં. પછી તે છેલ્લું પાનું લઈને ચાલ્યો ગયો. મહેશે તરત જ નિલયને શોધવાનો નિર્ણય લીધો. 2 દિવસની શોધખોળ પછી મહેશને નિલય અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં મળ્યો. મહેશે સીધો જ પ્રશ્ન કર્યો, "આરવની ડાયરીનું છેલ્લું પાનું ક્યાં છે?" નિલય થોડો સમય ચૂપ રહ્યો. પછી તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. "હા, છેલ્લું પાનું મારી પાસે છે, પણ મેં તે ચોરી માટે નથી રાખ્યું." મહેશ ગુસ્સેથી બોલ્યો, "તો પછી શા માટે છુપાવ્યું છે?" નિલય અંદર ગયો અને એક જૂની ફાઇલ લઈને આવ્યો. તેમાંથી એક પીળું પડી ગયેલું પાનું બહાર કાઢ્યું. "આ વાંચ." મહેશે પાનું ખોલ્યું. એમાં આરવના પોતાના હાથનું લખાણ હતું. "જો આ પત્ર વાંચી રહ્યા હો તો એક વિનંતી છે. મારા નામે કોઈ પ્રતિમા ન બનાવશો, કોઈ રોડનું નામ ન રાખશો, સોશિયલ મીડિયામાં મને હીરો પણ ન બનાવશો. જો ખરેખર મને યાદ રાખવો હોય તો દર વર્ષે મારા જન્મદિવસે એકલા રહેતા કોઈ વૃદ્ધ સાથે બેસીને 1 કપ ચા પીજો. માણસને સૌથી વધારે દુઃખ ભૂખનું નથી હોતું, એકલતાનું હોય છે. જો મારા કારણે માત્ર 100 લોકો પણ દર રવિવારે એક વૃદ્ધને 1 કલાક આપશે તો હું જ્યાં પણ હોઈશ હસતો હોઈશ." મહેશની આંખો ભરાઈ ગઈ. "તો પછી આ પાનું છુપાવ્યું કેમ?" મહેશે પૂછ્યું. નિલય ધીમેથી બોલ્યો,
આ આરવ ગયા પછી લોકો તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવા લાગ્યા. બધા તેના નામે કાર્યક્રમો કરવા માંગતા હતા. મને લાગ્યું કે લોકો પત્ર વાંચશે તો પણ થોડા દિવસોમાં ભૂલી જશે. હું ઈચ્છતો હતો કે પહેલાં જ હું તેની ઈચ્છા પૂરી કરું. છેલ્લા 2 વર્ષથી દર રવિવારે હું શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા કોઈ એકલા વૃદ્ધ પાસે જાઉં છું. ક્યારેક તેમની સાથે જમું છું, ક્યારેક તેમને દવા અપાવું છું, તો ક્યારેક માત્ર તેમની વાતો સાંભળું છું, તો ક્યારેક તેમના મનપસંદ ભજનો ગાઉં છું. કારણ કે આરવ કહેતો હતો, સાંભળનાર માણસ પણ ક્યારેક ભગવાન જેવો લાગે છે. મહેશે કોઈ જવાબ આપ્યો નહીં. તે માત્ર નિલયને ભેટી પડ્યો. 1 મહિના પછી અમદાવાદમાં એક નાનું અભિયાન શરૂ થયું. કોઈ બેનર નહોતું, કોઈ રાજકારણી નહોતા, કોઈ ફોટોગ્રાફર નહોતા, માત્ર એક સંદેશ હતો. રવિવારનો તમારો 1 કલાક તમારા શહેરના એકલા વૃદ્ધો માટે. ધીમે ધીમે લોકો જોડાતા ગયા. તેમાં વિદ્યાર્થીઓ પણ હતા, ડોક્ટરો પણ હતા અને દુકાનદારો પણ હતા, રિક્ષા ચાલકો અને સામાન્ય પરિવારો પણ હતા. કોઈ ચા લઈને જતું, કોઈ ફળો લઈને જતું, કોઈ માત્ર વાતો કરવા જતું, તો કોઈ વૃદ્ધોની એકલતાની વાતો સાંભળવા જતું. 1 વર્ષ પછી મહેશ ફરી અમદાવાદ રેલવે સ્ટેશનના એ જ પ્લેટફોર્મ નંબર પર ઊભો હતો, જ્યાં તેને નાની ડાયરી મળી હતી. તેના હાથમાં હવે એ જ ડાયરી હતી, પણ આ વખતે તેણે છેલ્લા ખાલી પાના પર એક નવી લીટી લખી હતી. આરવ, તારી 5મી ઈચ્છા હવે માત્ર તારી રહી નથી. હવે આખું એ શહેર તેને જીવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. મહેશે ડાયરી બંધ કરી. ટ્રેનની સીટી વાગી, ભીડ ફરી દોડવા લાગી. પણ એ ભીડમાં હવે ઘણા લોકો એવા હતા જે દર રવિવારે કોઈ અજાણ્યા વૃદ્ધને મળવા જતા હતા. અને કદાચ એ જ આરવની સાચી જીત હતી. તો મિત્રો, અમારી વાર્તા તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.